અરવલ્લી જિલ્લાના મોડાસા એપીએમસી માર્કેટયાર્ડમાં નવા ઘઉંની આવક શરૂ, ખેડૂતોમાં ઉત્સાહ। મોડાસા એપીએમસી માર્કેટયાર્ડમાં નવા ઘઉંની આવક શરૂ થઈ છે। પ્રથમ દિવસે ખેડૂતને જાહેર હરાજીમાં 725 રૂપિયાનો ભાવ મળ્યો, જે ખેડૂતો માટે ઉત્સાહજનક છે। આ વર્ષે ઘઉંના ભાવ સરેરાશ 600 રૂપિયા ઉપર રહે તેવી શક્યતા છે, જે ખેડૂતો માટે આર્થિક રીતે લાભદાયી સાબિત થશે। મોડાસા માર્કેટયાર્ડના સેક્રેટરીએ જણાવ્યું કે યાર્ડમાં જૂના સોયાબીન અને મગફળીની આવક પણ થઈ રહી છે। આ વર્ષે ઘઉંના ભાવમાં વધારો થવાની શક્યતા છે, જે ખેડૂતોને વધુ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહન આપશે। મોડાસા માર્કેટયાર્ડમાં નવા ઘઉંની આવક શરૂ થવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। યાર્ડમાં ઘઉંની આવક વધતા ખેડૂતોને તેમના ઉત્પાદન માટે યોગ્ય ભાવ મળવાની આશા છે। આ વર્ષે ઘઉંના ભાવ સરેરાશ 600 રૂપિયા ઉપર રહે તેવી શક્યતા છે, જે ખેડૂતો માટે આર્થિક રીતે લાભદાયી સાબિત થશે। મોડાસા માર્કેટયાર્ડમાં નવા ઘઉંની આવક શરૂ થવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। યાર્ડમાં ઘઉંની આવક વધતા ખેડૂતોને તેમના ઉત્પાદન માટે યોગ્ય ભાવ મળવાની આશા છે। આ વર્ષે ઘઉંના ભાવ સરેરાશ 600 રૂપિયા ઉપર રહે તેવી શક્યતા છે, જે ખેડૂતો માટે આર્થિક રીતે લાભદાયી સાબિત થશે। બજાર સમિતિ મોડાસામાં હાલ નવા ઘઉંની આવક શરૂ થઈ ગયેલ છે, જેમાં નવા ઘઉંનો ભાવ 550 થી લઈ અને 700 સુધીનું બજાર છે। એમાં નવા એક ટ્રેક્ટર આવ્યું હતું, એના 625 રૂપિયાનો ભાવ પડેલ છે। હાલ જૂના ઘઉં તેમજ સોયાબીન અને મગફળીની આવકો યાર્ડમાં ચાલુ છે। નવા ઘઉંની આવક શરૂ થતાં યાર્ડના કર્મચારીઓ દ્વારા ખેડૂતોનું કુમકુમ તિલક કરી શ્રીફળ વધેરી અને મુહૂર્ત કરેલ છે અને 625 રૂપિયાનો ભાવ ઘઉંનો પડતા ખેડૂતો પણ ખુશ થઈને જઈ રહ્યા છે।